મારે છે ને એવું ખુશીથી મારો રવિવાર જ કાઢવો હતો ને, મેં સોચેલું હતું. મેં કહું ઘરે ગયું યાર, કિરીટભાઈને હોતે રજા આપી દીધી છે ને, મેં કહું બરાબર. હમણાં મેં કીધું આ 2-3 દિનની અંદર સેટિંગ વ્યવસ્થિત થઈ જ ગયું હતું બરાબર. એ આરામની લાઈફ જીવી. મેં કહું માય ગયું ઓલું 12 વાગ્યા સુધી એક ધારું અહીંયા કૂટાયા કરતાં આપણે એમને કે એની કરતાં મેં કહું આપણને છે ને ફૂલ ટુ ફ્રી ટાઈમ મળશે કાંક. મેં કીધું છે ને મસ્ત એક્ટિવિટી ક્રિએટિવિટી કરશું. હવે આપણે એકલા છીએ ને મેં કીધું મસ્તીનું બરાબર. અને મેં કહું રવિવારનો ટાઈમ તો છે ને ફૂલ, મેં કીધું આરામથી આખું અઠવાડિયું પછી મેં કીધું છે ને બધું કામકાજ ને બધું હાલે રાખે એ વાંધો નહીં. મેં કીધું એમાંય મેં કીધું ટાઈમ રહેવાનો છે, પુષ્કળ ટાઈમ રહે. મેં કહ્યું બરાબર. પણ રવિવાર તો છે ને એકદમ ફ્રેશ મસ્તીનો મેં કહું કાઢવો છે નહીં. મને રવિવારનો ટાઈમ હા બધું બનાવ્યું મેં બપોરે, ઊંધિયું, રસ, પૂરી, પછી બટેટાવડા, બધું બન્યું બરાબર છે. ખાધું હોત ને મસ્તીનું. અત્યારે ઉઠ્યા ને સાંજે તો મને લાઇટ થાય છે હું કે યાર આ કેવું કે જે આગલો વિડીયો મને ખબર પડી કે માણા કોક સાંભળે ને તો કોઈકને શું થાય કે અથવા હું ખુદ બી સોચું ને, હું ખુદ બી મારું સાંભળું તો મને બી લાઇટ થાય. હું અધર પર્સન તરીકે હું મારી જાતને એની અંદર દેખું ને તો મને ખબર પડે કે આ જે છોકરી બોલી રહી કાંઈ ને કામનો કોઈ પ્રશ્ન હશે, ઇમેજ એવી ઊભી થાય કે એની ઉપર થોપવામાં આવ્યું છે કામ બરાબર. હકીકત શું હોય એ છોકરીની પર્સનાલિટી હોય, બચપણથી એનો ઉછેર એની આખી મેન્ટાલિટી એ રીતે ઘડવામાં આવી હોય કે એને કોઈ દિવસે ને છોકરીઓ ટાઈપની વસ્તુઓ એને એની જિંદગીમાં કઈ રીતનું હોય. કપડાથી માંડીને બોલવાની, વાતચીતની પેટર્ન એની, ભણવાની, માણસો હારેના કોમ્યુનિકેશનની, દરેક એનું ફ્યુચરનું આખું સિક્યોરિટી ને સોશિયલ ને ફાઇનાન્શિયલ સિક્યોરિટી ને એની કારકિર્દી દરેકની અંદર એના નિર્ણયો એના ખુદના જે એ છોકરીના આવ્યા હોય ને એ એક છોકરા ટાઈપના આવ્યા હોય. એની અંદર છોકરી ટાઈપની વસ્તુ જ ન હોય. એણે કોઈ દિવસ પાણીનો ગ્લાસ ન ઉપાડ્યો હોય, કોઈ દિવસ માથે ઓઢના ન ઓઢ્યા હોય, કોઈ દિવસ એવા ડ્રેસ પહેરીને એ પોતે ફેરી ન હોય, કોઈ દિવસ એસેસરીઝ ને જ્વેલરીઝ ને કરીને બરાબર. એનો ઉછેર જ છોકરા તરીકેનો હોય. એટલે એને જે અને એ છોકરી એટલે નેચરલી એના પોતાના ફ્યુચરના જે ગોલ ડિસાઇડ કર્યા હોય એ એવા ડિસાઇડ કર્યા હોય છોકરા ટાઈપના. જે નોર્મલ છોકરી ડિસાઇડ કરે એવા એના ગોલ ન હોય. ઘરનું કામ, રસોઈ, પછી કચરા પોતા, વાસણ, એ વસ્તુઓ એના ગોલ ન હોય બરાબર. એટલે એ વસ્તુ એને ખુદને બી છે ને પહેલેથી સાઈડમાં પ્રોડક્ટ એમ કે એ વગર કામની વસ્તુ. પૈસા કમાઈએ ને કે જિંદગીની અંદર તો કામવાળા રાખીને કામ બી થઈ શકે છે બરાબર છે. બહારથી જમવાનું બી આવી શકે છે, ટિફિનું બી લઈ આવી શકે છે, વ્હીકલ રાખ્યા હોય, ડ્રાઈવર રાખ્યા હોય તો બહાર બી જઈ શકે છે બરાબર છે. પૈસા ટૂંકમાં ઇમ્પોર્ટન્ટ છે, નહીં કે તમે કામ કરવું મજૂરની જેમ જરૂરી એમ. પણ એને મજૂર બનાવવામાં આવે, એની ઉપર સિચ્યુએશનો એનાને એના ખુદના નજીકના લોકો થ્રુ એવી વસ્તુઓ ક્રિએટ કરવામાં આવે કે એને નાની ઓલાનું કામ સોંપવામાં આવે કે ભાઈ તું એક નાના પ્યુનના પાયેથી, કે ઓલું નરેન્દ્ર મોદીનું હતું ને કે એક પ્યુનથી પોતે પીએમ બન્યા બરાબર. એમ આ છોકરીને એવું કરવામાં આવે હું કે એને નાનું કામ તું પહેલાં કર, એ કર. તું રસોઈની અંદર તારે કરવું પડશે, તારે કચરા પોતા કરવા પડશે, તારે ઓલું એની માટે જો એ બોલે ને તો બી એને કરવા પડશે લાગે, પડશે, કરવા પડશે, ફરજિયાત એણે કરવું પડતું હોય ને. જેની ઉપર નાખ્યું હોય ને ફરજિયાત એણે થોપ્યું હોય ને માણસો એને કરવું પડતું હોય એવું એને લાગે. અને છતાં બી માની લ્યો એ છોકરી જેનો ઉછેર છોકરા તરીકેનો થયો બરાબર, પણ એ બોલ્ડ ને ઓપન માઇન્ડેડ છોકરો હોય માની લ્યો બરાબર. એટલે એ પોતે એ વસ્તુઓને, નાની વસ્તુઓને બી સ્વીકાર લે ખુશી ખુશી, બિંદાસ કેર ફ્રી ઇંગ્લિશ એટીટ્યૂડ ધરાવતો છોકરો હોય તો કે નો પ્રોબ્લેમ, નો ટેન્શન, આઈ વિલ હેન્ડલ, આઈ વિલ ફલાણું ઢેકણું કરી અને એ પોતે કરતું હોય બરાબર મારી જેમ. હવે એ કરે પણ એને પોતાને છે ને અંદરથી તો સંતોષ હોય જ નહીં. એણે જે પાથ ડિસાઇડ કર્યો હોય એને ખબર હોય કે આ મારે કાંઈ કામનું નથી બે, મારે નથી. હું મારી જાતની અંદર હું બહારથી એક કપ ચા અને એક બિસ્કિટનું પેકેટ લઈને મારી જિંદગીનો ગુજારો કરી શકું છું બે. હું કરવાને આવી રેસિપીઓ શીખવા જાઉં. એને ખબર હોય, રિયલમાં ઇન્ટેલેક્ચ્યુઅલ છોકરો હોય એને ખબર હોય હું કે જે વસ્તુની જરૂરત જ નથી એવી ફાલતુ વસ્તુઓમાં હું મારો ટાઈમ વેસ્ટ, મારી જિંદગીના વર્ષો ખર્ચાઈ જાય છે એમ બરાબર આવી વસ્તુઓ કરવામાં. કે રેસિપી શીખો, કચરા પોતાની ટેકનિકો શીખો. મારે મારી લાઈફમાં કોઈ દી મારું ઘર વસાવવું નથી કે બરાબર. હું પરણીશ તો મારી પત્ની આવશે ને એ મારી પત્ની કરશે, અને કાં પરણીશ નહીં તો હું લાઈફ ટાઈમ બેચલર રહીશ એનો બરાબર છે.
મારે કોઈ જરૂરત જ નથી બહારથી હું એક ટિફિન બંધાઈ લઉં કે બિસ્કિટનું ચાનું કરી લઉં ને મારી જિંદગીની અંદર હું હેન્ડલ કરી શકું છું મારી લાઈફની અંદર. એક ખાલી મારે પોતાને એટલું છે કે મને ફાઇનાન્શિયલ સિક્યોરિટી ને મારી કારકિર્દીનું મને કાંઈક છે ને આ ટેક્સ ને વેરા ને આ બિલ્ડિંગોના ને ઓલા ને શું કહેવાય આ બેંકોના કાગળિયા ને એ બધું કરવા માટેનું છે ને કંઈક મને આવડી જાય ને ન આવડે ને તો મારી પાસે કંઈક એટલા પૈસા આવી જાય યાર, બરાબર છે, કે 2-4 માણસો રાખું હું, મેનેજર હું, સેક્રેટરી હોન, બરાબર છે, કે જે લોકોને કીધું હોય કે ફલાણાને મેનેજરને કીધું હોય કે તું ભાઈ હેન્ડલ કરો આ ટેક્સનું, જીએસટીનું, બિલનું ને કરવેરાનું, લાઇટ ને ટેક્સ, પાણીના ને ગટરના ને બધે થાય છે ને એ બધું કરતું. ઓલા દૂસરો એક માણા રાખ્યો હોય સેક્રેટરી કે તો બહારના ઓર્ડરનું સંભાળતું ને અહીંયા આ કર ને એસીનું રિપેરિંગનું ને એપ્લાયન્સીસ ને એ બધું તું હેન્ડલ કર. એટલે એના આવી વસ્તુઓ હોય, બરાબર છે, એની જગ્યાએ એટલે એની અંદરથી આવી વસ્તુ નીકળે એ છોકરાની અંદરથી કે ભાઈ છે ને આ મને કરવું પડે છે ઉભરે એક સેકન્ડ. ટૂંકમાં એક વસ્તુ છે એ છોકરાનું મેઇન હું જે એની આજુબાજુ વસ્તુ થઈ હોય ને, બરાબર, જે લોકો જે પ્રકારનું સર્કલ ઘેડું હોય એની આજુબાજુ એ લોકોનો ઇન્ટેન્સ એક જ હોય. એ અત્યારે એ છોકરાને ખુદને સમજાય છે હું ખબર છે કે લાખ કોશિશ કરો ને તો બી એક જ વસ્તુ થાય છે ટાઈમ વેસ્ટ. કોઈ વસ્તુનું નિરાકરણ આવે નહીં, એનો ઉકેલ જ મળે નહીં, અને છે ને કોન્સ્ટન્ટ એ વસ્તુ હાલ્યા કરે અને આ છોકરો એકલો ને એકલો કૂંટાયા રાખે અંદર ને અંદર. એ ક્યાંય જાય, કોઈ વસ્તુ કરે, કાંઈ એનાથી એને કોઈ વસ્તુનો ઉકેલ જ ન મળે એવું ગૂંચવામણ કરેલું હોય ને કે અત્યારે જો એણે રવિવારે એનો પોતાનો ફ્રેશ ટાઈમમાં કાઢવાનું કોશિશ કર્યું હોય ને, અને એ કે ખુશી એ ન રહી શકવો જોઈએ છોકરો કોઈ સંજોગોમાં. એ પોતાની લાઈફની ઇમેજ કેવી આવે, મને યાદ આવ્યું કે એ વિડીયોની અંદર કે ભાઈ કામવાળો જતો રહ્યો એટલે આને છે ને પ્રોબ્લેમ થાય છે, બરાબર છે, અને પછી એના માથા ઉપર રિપીટેડલી આવા લાઈફની અંદર આવી વસ્તુઓ થઈ હોય. એને કોઈ પ્રશ્ન ન હોય, એને કામવાળાવાળે સારું રાખવાની જ કોશિશ કરી હોય, શરૂઆતથી એને મદદ કરતું હોય આ ઇન્સાન, બરાબર છે, પણ એનાને એના ખુદના નજીકના એના ઘરના લોકોએ એને શું કીધું હોય કે છે ને તારે એને મદદ નહીં કરવાની, એને વાસણ દઈ દો કિરીટભાઈ, નહીં વાસણ કરવા માટે જ છે, તું શું કામ વાસણ કરો છો? તો આ છોકરી જે વાસણ કરતી હોય, બરાબર છે, એણે વાસણ કરવાનું મૂકી દીધું હોય, કિરીટભાઈને ઢગલો ભરીને એને આને ફરજ પાડવામાં, અને આણે છે ને અતિશય એના ઘરના ફેમિલીને પ્રેમ કર્યો હોય નજીકના એના, બરાબર છે, અને એને દૂસરા લોકોને એને કારણે ઝઘડા મોડી લીધા હોય, અને પછી એ દૂસરા લોકો હારે બગાડી નાખે ને એટલે એનું ફેમિલી શું કરે, સીધું એ જે આનું જ્યાં બગડેલું હોય ને ત્યાં એ પક્ષ હારે એ લોકોનું ગઠબંધન થઈ જાય, અને એ બધાય ભેગા મળીને પછી આની ઉપર હુમલો કરે. ઓલા પછી સામેવાળા હોય ને, ઓલો કામવાળો હોય કે ગમે એ હોય, બરાબર, એને કોઈને કાંઈક ગમે એવું કરવામાં, આની ઉપર આરે કરવામાં એને કોઈ દયા ન આવે. એ કામ છોડીને હોતે જતું રહીએ, અહીંયા આગળ એ કૂતરા વેળાપી કરે, અહીંયા આગળ ગમે એ કાંઈ બી ઉલાળા, એને જે કીધું હોય ને કે તારે આના રૂમમાં ગંદુ પોતું ફેરવવાનું તો એ ગંદુ પોતું હોતે ફેરવી દે. કેમ? એમ એને ખબર હોય કે આણે બી એ જ ક્રૂરતા થઈ રહી છે મારી યારે, બરાબર, પણ હકીકત શું હોય, આ પોતે ક્રૂરતા કરવાવાળું ઇન્સાન ન હોય, પણ આને એના ફેમિલીએ એમ કીધું હોય કે એને તારે એવું ઇમોશનલ નહીં થવાનું બેટા. કામવાળા હોય તો એને છે ને એને કચરા પોતા દઈ જ દેવાના, એને છે ને વાસણ કરીને મૂકી જ દેવાના, એને કપડાં ડોલું ભરીને દઈ દેવાના, બરાબર. હા, હકીકતે બધુંય કરતું હોય. એમ કહેતું હોય કે નહીં માણસ છે એને ન દેવાય, એમ તો કે નહીં એવું નહીં કરવાનું, તારે ઘરની અંદર તું એમ હું કામ કરો છો એવી રીતે. અને પછી આને ઇમોશનલી એવી રીતે ફેરવી અને એને દોષિત ગિલ્ટીનું ફિલિંગ કરાવે કે તું ઘરની અંદર છે ને એક પ્રકારનું પોલિટિક્સ રમો છો, તારે કારણે બહારના લોકોને ફાયદો થઈ જાય છે, બરાબર છે, એટલે તારે ઘરનાની વિરુદ્ધ નહીં જવાનું, તને ઘરના કીએ એમ જ તારે કરવાનું, બહારના લોકો આવે, કામવાળું આવે તો એને કામ એવી રીતે દઈ દેવાનું, એવું શીખવાનું. એમ આ તને બોધપાઠ આપીએ છીએ અમે બેટા, બરાબર. આટલો ટાઈમ વેસ્ટ થઈ ગયો ને એટલે પછી મારા મગજમાંથી શું વાગે ખબર છે કે આ જો તારો બોધપાઠ છે, આજે તને 5:30 તું ફ્રી થઈ, બરાબર છે, તારી પાસે તારે પુલાવ ને એવું જ બનાવવાનું છે, તું ચાહત તો આજે ફ્રી થઈ શકે આરામથી, પણ તને મેન્ટલી એવી ડિસ્ટર્બ કરી દેવામાં આવે વગર કામની કે તું હવે વિડીયો બનાવવામાં તારી આ 9, 10, 15 મિનિટ ખર્ચાઈ જાય, સોચવામાં બીજી 15 મિનિટ, ટૂંકમાં 6:30 થઈ જાય, અડધી કલાક તારી વહી જાય, અડધીથી પોણી કલાક તારું આખું શેડ્યુલ ખોરવાઈ જાય અને તું ડિસ્ટર્બ થઈ જાય, બરાબર. તો સોચ કે દુનિયાના લોકોએ તને આવી રીતે ડિસ્ટર્બ કરવા માટે કરે તો તારે તારું ખુદનું એટલું રાખવું પડે કે તારે ડિસ્ટર્બ ન થવું જોઈએ. તો અમે તને એ રીતે ટ્રેન કરી રહ્યા છીએ.
આ પપ્પા વગાડે મારી અંદરથી, અને પપ્પા કહે હોત કે હા અમે તને એવી રીતે ટ્રેન કરી રહ્યા છીએ, બરાબર છે. 2008 કે 2011થી હું આ સાંભળતી આવી છું, આવા પોઝિટિવિટીના ડોઝ હું પીતી આવી છું, બરાબર છે. એટલે હવે છે ને હું આ 2026 હું કોઈ જાતની પોઝિટિવિટી સોચતી જ નથી. મેં નક્કી કરી લીધું કે છે ને OLX પે બિચારીનો રોલ કરી લેવો સારો. દુનિયામાં માણસ એમ કહે ને કે તમારી જ્યાં તમે શું કહેવાય તમારું બિઝનેસ કે એમ હોય ને, બરાબર છે, તમારી કોર્પોરેટ લાઈફ કે શું કહેવાય કોર્પોરેટ લાઈફ બિઝનેસ લાઈફ, બરાબર, ત્યાં આગળ છે ને તમારી અંગત લાઈફને પર્સનલ લાઈફને ખોલાય નહીં. યુટ્યુબની અંદર તમારી પર્સનલ લાઈફને કોઈ દી ખોલાય નહીં, મને ખબર છે, બરાબર છે, જિંદગીની અંદર. તો મને છે ને એક વસ્તુ થઈ ગઈ છે કે સદંતર એવા પોઝિટિવિટીના ઓવરડોઝ પી અને એક પ્રકારનો આવું છે ને આવો ટાઈમ વેસ્ટ અમારા પગનો દુખાવો આ કારણે થઈ ગયો. અમારો કામવાળો છે ને, બરાબર, મેં એનું ઓબ્ઝર્વેશન કર્યું છે ડૉક્ટર તરીકે, બરાબર, એ એક વિચારોમાં એ ઇન્સાન વિચારવાયુની અંદર સવારના 7 વાગ્યાથી એવું હોય ને તો એ બપોરના 12 વાગ્યા સુધી ખેંચી નાખે. કાંઈ કરે ન કરે એનો સવાલ નથી, બરાબર છે, પણ એ એક પ્રકારનું વિચારવાયુમાં પડેલું ઇન્સાન હોય કે જે આમથી આમ ખાલી આમ કરી રાખે એની રીતે, બરાબર છે. કોઈ કામ એનું સ્પીડમાં પતે જ નહીં, અને એ જ કામ 1 કલાકમાં કોઈ બી ઇન્સાન પતાવીને નીકળી જઈ શકે, બરાબર. મને પપ્પા મારી યાર એ પદ્ધતિ કરી છે પપ્પાએ કે દર અઠવાડિયું કે 4 થી 5 દિવસ હું ખુશ થઈ અને જેવી કોઈ કામમાં ઇન્વોલ્વ થાવ ને, બરાબર, એક તો એવો છોકરો કેરફ્રી કે જેને કરવું ન હોય છતાં ખુશ થઈને ઇન્વોલ્વ થયો હોય, બરાબર, એ ઇન્વોલ્વ થવાની કોશિશ કરે ને એને માંડ એની અંદર જરાક ખુશી દેખાય ને એટલે કંઈક ને કંઈક દર 5 ને 7 દિવસે પપ્પા આવા ધંધા કરે, બરાબર. એટલે આખું શિડ્યુલ છે ને મારું હું પાછી છે ને એટલી ડિસ્ટર્બ થઈ જાય, મારી સ્પીડ જતી રહી. એ સ્પીડને કારણે જે કામ અડધી કલાકમાં પતતું હોય ને એનું 1.5 કલાક થાય. એની ઇફેક્ટ કેવી આવે? આ મારા પગની ઇફેક્ટ, મને જે પગનો દુખાવો થયો ને, બરાબર છે, એ આ કારણે ટાઈમ વેસ્ટ થાય. આ ઓવર સ્ટ્રેસ ને સ્ટ્રેનને કારણે હાડકાનો ઘસારો વધે, બરાબર છે, એટલે ઓલું કેલ્શિયમ સ્પૂન દુખાવો વધે હાડકાનો, બરાબર, અને એ હાડકાની કણી હોત ને વધે. મેઇન વસ્તુ આ કે ટાઈમ વેસ્ટ. અને મને પછી ઓવરડોઝ પપ્પા એવા પાય કે તો પછી તને ખબર પડવી જોઈએ કે આટલા, તો એમ નહીં, મને હું શીખડાવવા માંગે. અને એટલે જ અને ઉપરથી મને એવું થયું છે હું હવે કે ભાઈ મને એક તો આવા હું કાંઈ કરી શકતી નથી. મને એમ થાય છે કે ભાઈ આ પ્રશ્નનો 14-15 વર્ષથી 2008 ને 2010થી આ પ્રકારની વસ્તુ હાલતી હોય મારી યારે, મારા ઘરના કરતા હોય, બરાબર, તો કેમ કોઈ સોલ્યુશન કે કોઈ ફેરફાર હું ખુદ નથી કરી શકતી. માણસ એમ કહે ને કે યાર દુનિયામાં તમે ચાહો એ કરી શકો, બરાબર, કેમ નથી હું કરી શકતી? મેં કીધું તો મારે હવે મેં કહું હે ને યુટ્યુબ ઉપર મૂકી દેવું છે મારી ઇમેજ. અને એની અંદર છે ને મને ખબર છે कि आनी अंदर इमेज केवी बने खबर से ये वाली जायरात में जैसे ने OLX पे भेज दे कि आपके पास सोफ़ा है तो डाल दीजिए ना OLX पे, इनको ड्राइंग रूम में शिफ्ट कर देंगे. ये ना जाऊँ हूँ उल्टा नहीं. ये तो પછી અને જાહેરાતમાં પછી બોલે કે ये इस बेचारी के ये हाल के लिए ये OLX पे ये બિચારાના હાલ 2011થી સબાના બિચારી બની નથી. જ્યારથી સબાનાની યારે આ લોચિયા થયા ને, બરાબર છે, અલગ અલગ માણસોને પકડીને લઈ આવવામાં આવે અને સબાનાની ઉપર છોડવામાં આવે એના ફેમિલી થ્રુ, ત્યારથી સબાનાએ ક્યાંય બહાર કોઈ વસ્તુ બોલી જ નથી, બરાબર. એટલે સબાના બિચારામાં ક્યાંય ખાઈ પીનતી બધાની નજરમાં સબાના હરામી જ છે કે આ છોકરી ખરાબ છે અને એ ખરાબ હશે તો જ એનું ફેમિલી અમને એની યારે બધું કરવાનું કહેતું હોય છે ને બેન. આમે અમને આવીને એમ કે એને મારો, એની પાસે એને ગુસ્સે કરો, એને વિચિત્ર એના રૂપથી ઓલું કરો, એને આ કરો, અલગ અલગ પ્રકારના માણસો પકડીને બહારથી લઈ આવે, બરાબર છે, અને બધી મારી યારે કરવાનું, બરાબર. તો કે એ લાયક હોતું હોય છે બે તો જ તો એને એના ફેમિલીવાળા જોઈન્ટ થયેલા એના ખુદના સગા મા બાપ બી એને આપણને એમ કહેતા હશે ને કે બે એની યારે તમે લોચિયા કરો, બરાબર છે. કાંક તો એવું છોકરીમાં હોતું હોય છે તો કહેતા હશે ને બે. આ નહીં તો કોઈ આ મા બાપ આપણે ઉઠીને એમ કહીએ છીએ કે આપણી છોકરીને હેરાન પરેશાન કરો, એ ખુદ મમ્મી પપ્પા એની છોકરીને હેરાન પરેશાન કરવાના આપણને ઓર્ડર આપે છે. તેરી છોકરી એવી હોતી છે ભાઈ, તો આપણી ફરજ બને કે આવા ખાનદાન માણસો જે છે એ આપણને કહે છે કે અમારા બાળકોને સુધારવામાં મદદ કરો અમારી, તો આપણે એની સાહેબની મદદ કરવી જોઈએ, બરાબર.
તો હવે આવા હું ગોળા પાઈને લઈ આવતા હશે એ તો મને ખબર નથી, બરાબર છે. પછી આવું કરવાથી છે ને બિચારાની ઇમેજ પડે માણાને બહાર. હું ખુદ બિચારી દેખાવ, એટલે આજ સુધી હું બકતી નહોતી, ક્યાંય બોલતી નહોતી, કે બેસીને આપણે બોલીએ ને તો આપણે બિચારામાં ખપી દઈએ, કે માણાને એમ થાય હું ક્યાં પીડિત છે બિચારી, આની ઉપર અત્યાચાર થયા છે, આની ઉપર ઇમોશનલ અત્યાચાર, આની ઉપર બહુ અત્યાચાર. પીડિતની કક્ષામાં મેં કહું બેહું ને એની કરતાં મેં કહું માય ગયું હરામીની કક્ષામાં બેહવાનું સારું છે, બરાબર છે. પણ મને પીડિતની કક્ષામાં મને લાગે હું ત્યાં સુધી નહીં બેહું ને ત્યાં સુધી મને બી મારી જિંદગીમાંથી હક મળવાનું નથી. મને એટલું તો રાહત થવી જોઈએ નહીં રે કે હું કાંઈક સામનો કરી રહેલું હોય. હું મારી જિંદગી જે છોકરીનો છે છોકરા તરીકેનો તેઓ હોય એ સામનો જ ન કરે, એ પોતે જે ભક્ષક પ્રાણી હોય, બરાબર, શિકારી પ્રાણી, એ એક વેજીટેબલના સ્ટેટમાં પડ્યું રહીએ કે તને શાકભાજી શોખે તને કાપી નાખવાનું, તો એની પોતાની તરફનું એનું બી કંઈક હોય કે નહીં, એની આત્મ સમાન, એની આત્મા, એની જિંદગી. તો આજે હું એક વેજીટેબલ નહીં બનું, હું આત્મા ભક્ષક બની અને હું બિચારીના પીડિતના કક્ષામાં હું પીડિત, મારી ઉપર ઇમોશનલ અત્યાચાર, મને પીડિતની કક્ષામાં હું બેસી જાઉં છું. મારો ટાઈમ વેસ્ટ થઈ, મને આ ટાઈમ વેસ્ટ થાય ને એ નથી ગમતું ને, એટલે છે ને મારી જિંદગીની અંદર મારે આ વસ્તુઓનો ઉકેલ તો કસમથી મને બીજી કોઈ પ્રશ્ન નથી. મારો પ્રોબ્લેમ શું છે ખબર છે મને? આ વગર કામનું યાર મારે ફ્રી થઈ જાવ એને બદલે 6:15 થઈ ગયા, 16 મિનિટનું વગર કામની માથાકોટ, અને એનો ઉકેલ તો પાછો કાંઈ આવતો જ નથી. કોઈ કોણ હું એનાથી ફેર પડવાનો હતો આને યુટ્યુબ ઉપર ઠોકવાથી. બિચારાની કક્ષામાં પીડિત